તો હજુ 48 કલાક છે ઉત્તર ગુજરાત માટે અતિ ભારે અંબાલાલ પટેલે 20 ઇંચ સુધી વરસાદ થશે તેવી વ્યક્ત કરી છે આગાહી। દક્ષિણ ગુજરાત અને અમદાવાદને ઘમરોળ્યા બાદ વરસાદ ઉત્તર ગુજરાત તરફ ફંટાયો છે, ત્યારે આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવી સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેમના મતે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકશે। હજુ પણ 48 કલાકમાં કોઈ ક્યારેક કોઈ 10 ઇંચ તો કોઈ 8 ઇંચ જેવો વરસાદ થવામાં છે, પરંતુ હવે લગભગ આગામી 48 કલાકમાં વધુ વરસાદ ગણતરી કરતાં 20 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે। રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, દ્વારકા, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। આ વરસાદ પુષ્ય નક્ષત્રનો હોવાથી કૃષિ પાકો માટે આ વરસાદનું પાણી સારું ગણાય છે, પરંતુ ત્રીજી ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનું પાણી છે તે વરસાદનું પાણી સારું ગણાતું નથી। મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો અંબાલાલ પટેલનું માનીએ તો 28 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। તો ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો। પોર પછીનો પડકાર, TV9નો ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ 7:56 કલાકે।